અરવલ્લી બાયડ ભાજપના યુવા મોરચાના શહેર પ્રમુખ વિવાદમાં આવ્યા છે। પેપર લીક કૌભાંડમાં આકાશ પટેલનું નામને લઈને વિવાદ થયો છે। જાન્યુઆરી 2023માં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં એટીએસે ધરપકડ કરી હતી। આકાશ પટેલે 10 લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ છે। 25થી વધુ આરોપીઓમાં આકાશ પટેલનું પણ નામ સામેલ હતું। આ સમગ્ર મામલે અરવલ્લી કોંગ્રેસની પ્રતિક્રિયા પણ સામે આવી। આરોપીને હોદ્દા આપે છે ભાજપ। અરવલ્લી કોંગ્રેસ પ્રમુખે નિવેદન આપ્યું છે કે આરોપીઓને હોદ્દા ભાજપ આપે છે। વર્ષ 2023માં જે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવેલી, જેની અંદર પેપર લીક થયેલા અને લાખો યુવાનોને પરીક્ષાની અંદર ખૂબ મોટું નુકસાન થયેલું, જેની અંદર આરોપી તરીકે જેઓનું નામ છે તેઓ આકાશ પટેલ, જેઓને બાયડ તાલુકાના ભાજપના યુવા મોરચાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભ્રષ્ટાચારથી તય હોય, આરોપીઓ હોય તેવા લોકોને હોદ્દા આપી અને શું કરવા માગે છે એ સમજ પડતી નથી। કોંગ્રેસે કરેલા આક્ષેપ કે અન્ય લોકોએ કરેલા આક્ષેપ નહીં, માધ્યમોમાં પ્રકાશિત થયેલી વાત નહીં, પણ હકીકતમાં પોલીસ તપાસમાં જ્યારે સામે આવે કે આખી વ્યવસ્થામાં કીન પોઈન્ટ એ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી અથવા તો પદાધિકારી હોય એમના સગાવાલા સીધા નીકળ્યા છે। તત્કાલીન ગૃહ રાજ્યમંત્રીશ્રી એવી વાત કરેલી, ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે, પણ આ ચમરબંધીને છોડવાને બદલે આવી ગોલમાલમાં પંકાયેલા લોકોને મોટું પદ આપીને એમને નવાજવામાં આવે, એ ભારતીય જનતા પાર્ટીની નીતિ વધુ એક વખત સામે આવી।